નમસ્કાર, એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે. આપને ચોક્કસપણે જણાવી દઈએ તો ખેડબ્રહ્મા તાલુકાના પોશીના તાલુકાના જે સમા હોસ્પિટલ કરીને છે ત્યાં ડિલિવરી માટે એક બેનને લાવવામાં આવ્યા હતા ચંદ્રા ગામથી. તો ચંદ્રાના ગામને લઈને વાત કરીએ તો તેમના વાલી વારસ ભેગા થયા છે અને એક બાળકને જન્મ આપ્યા બાદ તે મહિલાનું સમા જે હોસ્પિટલ છે તેની અંદર જ એમનું મૃત્યુ થયું છે. મૃત્યુ થવાનું બેદરકારી શું છે હજી સુધી સામે નથી આવી, પણ તેમના વાલી વારસ છે, તેમના દીકરીના બાપા છે, તેમની સાથે વાતચીત કરીશું કે આ ડિલિવરી કઈ હાલતની અંદર ત્યાં હોસ્પિટલની અંદર લઈને આવ્યા હતા અને શું વિગત છે તે સમગ્ર જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? જમના. તમારી તમારી દીકરી છે? હા, મારી સાહેબ, મારી. શું વિગત બની છે તે જણાવો. વિગત સાહેબ હવે ડિલિવરી હોય લઈ આવ્યા છે, તપાસ કરાવવાના છે. નારી તપાસ કરી આપણે ઊનની ને એટલે કોઈ નહીં. બરાબર. હા કરીને બરાબર પાટલે સરાવી દીધી. પછી તમારી દીકરીને ક્યાં પરણાવેલી છે? મજની. આજની પરણાવેલી. તો પછી કેવી રીતના હાલત એમની શું હતી કે પહેલા લઈને આવ્યા તે વખતે કેવી હાલત હતી એમ ડિલિવરી કરવા માટે? ઈડી નાવી સાહેબ. ચાલીને આવી. હા. શું નામ છે ડોક્ટરનું? આજે ડિલિવરી કરાવવાનું ડોક્ટરનું શું નામ છે? સાસુરો. નામ છે સાસુરો દીકરી. સાસુરો. બરાબર. તો તમારે શું હવે શું કરવાનો છો? તમે પોલીસ એક્શન લેવાના છો? પોલીસ કાર્યવાહી કરવાના છો આ બાબતને લઈને? કરી સાહેબ. શું કરવાના છો તે જણાવો. લખાવ્યા. વધુ વિગત અમારી સાથે એક વડીલ પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. તમારી શું થાય? ભત્રીજી થાય છે. હા, તમારી ભત્રીજી સાથે શું વિગત બની છે તે જણાવો. એટલે સાહેબ એક વાત તકલીફ કોઈ નહીં હતી, થોડી ઈજા એમ કે હતી તે લઈને જે ડોક્ટરે એક વખતે બતાવ્યા, કોઈ દિવસ થાકે કે પછી પૂરા આવી જાય એ રીતની કરી લઈને જતી. ડોક્ટરે ડીપી માપી લેબોરેટરી કરી અને સીધી ખાટલે સરાવી દીધી. બરાબર. ખાટલે સરાવી પછી એક વખત ડિલિવર કરાવી દીધી. એક પેલો બાટલો ઉતરી ગયો ને પછી બીજા ખાટલે લઈ મને પાછો એક વખત બાટલો એક સરાવ્યો. वो बाटलो एक बात है तो सियारे को अगर रह गयो ने पैसे हूँ कीमो करे एम करी ने थापा एमजी सर मिल गयो. थापा एमजी सर मिली ने एक बाका में बेस को गोली मुकाई. आ सेबल गोली लग गई. બરાબર. उन्हीं वेल एक बात है बेहोश में खत्म हो गई. પછી અહીંયા જ દમ તોડી દીધો તો બેને? एक खास मरी गई बेन तो एक खाटला से मरी गई ने पैसे में ओण मोन ने ले जाओ खेड़ मो આગળ બનાવ્યા મને વ્યક્ત દેખા. બરાબર. તે વેખા જાઓ તે ખૂંદો બાટલો સરાવે હે આ તો હોશ થઈ જાય. બરાબર. તે મેં કે જો સાહેબ મોય કે પારો નહીં કોઈ નહીં ગાડી મોહ કે મેં ગાવું કે તને ગાડી મોહ મેં ગાવી શકતો નહીં. 108 में ગાવો તે 108 તો દે ગાડી મોહ મેં ગાવો એમ કે પોતે એના સસુરે દગતે હે પોતે ખિસ્સામાં હકાટી 1500 રૂપિયા ગાડી વાળા આલી અને ગેસપુર આવજે એમ કરી નહીં. હા મોડે મોલી છોકરી टेगर का भी गाड़ी में नौकी पुलिस स्टेशन अगर जाता गाड़ी यूपी राखी ड्राइवर के ड्राइवर गाड़ी यूपी राख कोई मोबाइल की बैटरी पार जोई बेस जाइए तो वहाँ बैटरी पारवा थी जोई लेवा थी खलासी ड्राइवरे पण माथो ते दौड़ी पर तो से थी हराज जाइए ने हराज थी पासो आवी. બરાબર. तो ही लोते हराज जाइए तो हराज गयो. हराज जाई पे ऊंसा बेन दौतरी साहेब बुद्रिया चप्पा हूँ करवा ना गया લાસ્ટ તો અહીંયા હોસ્પિટલની અંદર જે મરનાર જે અહીંયા જ મરી ગયા હતા ને ખોટી રીતના લઈ ગયા હતા. ખોટી રીતનો લઈ ગયો. પોતાનું ભારું બેઠીને ગાડીનું ભારું આવીને આગળ કાઢી જાય. બેનને ક્યાં સુધી ફરવીને લઈને આવ્યા? અડાજ સુધી. તો દોસ્તો આ હોસ્પિટલની કેટલી બેદરકારી કહેવાય કે સમા હોસ્પિટલની અંદરથી દર્દી મરી જાય છે ડિલિવરી કરતા અને પછી તેને પ્રાઇવેટ જે ઇમરજન્સી કરી અને પછી મોકલી દેવામાં આવે છે, રિફર કરવામાં આવે છે અહીંયાથી અને પછી હડાદથી આ લોકો દર્દીને પાછા લઈને આવે છે અને તેમનું બાળક પણ અત્યારે બહુ જ ગંભીર હાલતની અંદર છે. તેમનું બાળક જે છે તે બાળક ખરેખર એમની માતા છે એ માતા મૂકીને એમને જન્મ આપીને પછી દેવલોક પામ્યા છે તેવી પરિસ્થિતિ જોવા મળી છે પોશીના તાલુકામાંથી. તો વધુ વિગતની સાથે જોડાયેલા રહો. પ્રકાશ.